તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારમાં. ગુજરાતના હવામાન સમાચાર જાણી તો ગુજરાત રાજ્ય ઉપર મિત્રો આજે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો અને આગામી દિવસોમાં કેવું હવામાન જોવા મળશે તેના વિશે વાત કરીશું. કારણ કે ગુજરાતમાં હવે ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો આ ઓગસ્ટ મહિનો એટલે કે જે 8મા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ ઓગસ્ટ મહિનો કેવો જવાનો છે તે લઈને નવી આગાહી સામે આવી ગઈ છે. ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવવા જઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી દિવસો મિત્રો કેવા જવાના છે તે લઈને પણ વાત કરવાની છે અને હાલમાં અત્યારે ગુજરાત રાજ્ય ઉપર કેટલી સિસ્ટમો એક્ટિવેટ છે તેના વિશે પણ જાણીશું અને ગુજરાત રાજ્યની અંદર 2 તારીખના રોજ એટલે કે 2/8/2025 ના રોજ 2 ઓગસ્ટના રોજ ક્યાં કેટલો વરસાદ પડશે બધી જ ડિટેલ તમને આપવામાં આવશે. સાથે જ હવામાન ખાતા તરફથી અથવા તો વેધર મોડેલ અનુસાર જે કંઈ પણ નકશાઓ અને જે કંઈ પણ માહિતી આપવામાં આવી હશે તે બધી જ માહિતી આપણે જાણીશું આજના આ વિડીયોની અંદર. તો મિત્રો આ વિડીયોની અંદર તમને બધી જ માહિતી મળી જવાની છે. A to Z માહિતી હવામાનને લઈને તે તમારે જાણવી છે, બધી જ માહિતી આપવામાં આવશે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. શું માહિતી ગુજરાતની ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ ચેનલ ઉપર દરરોજના હવામાન સમાચાર જે છે તે સૌથી પહેલા મૂકવામાં જે છે તે મિત્રો આવતા હોય છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા જાણીએ ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળવાનું છે આગામી દિવસોને લઈને. મિત્રો જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ ગુજરાતમાં કોઈ મોટી સિસ્ટમ જે છે તે એક્ટિવેટ નથી. તેને લઈને આગાહી મિત્રો સામે આવી છે કે ગુજરાત રાજ્યની અંદર 3 તારીખથી જે છે તે વરસાદની સંભાવના શરૂ થશે, જે 6 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં રહેવાની છે. એટલે કે 3 તારીખથી લઈને 6 થી 7 તારીખ વચ્ચે એક નાનકડો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જેમ કે 3, 4, 5 અને 6, 7 તારીખ સુધી મિત્રો જે છે તે આ 5 દિવસ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદનો એક રાઉન્ડ આવવા જઈ રહ્યો છે. પરંતુ તેની પહેલા મિત્રો 2 તારીખે કેવું વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે તેના વિશે જાણીએ. તો મિત્રો 2 તારીખના રોજ એટલે કે 2 ઓગસ્ટના રોજ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદો જોવા મળશે, સૂકું વાતાવરણ જોવા મળશે. અને મિત્રો પહેલા જ તમને જણાવી દઉં કે ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક કોઈ મોટા વરસાદની આગાહી નથી. જેમ કે 5 ઇંચ કે 8 ઇંચ કે 10 ઇંચના કોઈ મોટા વરસાદો નથી પડવાના. જી હા મિત્રો, 1-2 ઇંચ કે 3 ઇંચ સુધીના વરસાદો અથવા છૂટાછવાયા વરસાદો જે છે તે શરૂ રહેવાના છે અને એ પણ કયા કયા ભાગોમાં રહેશે એના વિશે પણ વિડીયોમાં આગળ વાત કરીશું. પરંતુ અત્યારે જોવા જઈએ તો 2 તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર સક્રિય થયેલી કોઈ પણ મોટી વરસાદીય સિસ્ટમ જે છે તે દેખાતી નથી, જેને લઈને 2 તારીખથી કોઈ મોટા વરસાદની આગાહી પણ જે છે તે મિત્રો નથી. તે પણ મિત્રો તમને અહીંયા સ્ક્રીન ઉપર જે છે તે અપડેટ આપીને દેખાડી દઈએ કે સિસ્ટમ ઘેરાવો કેવો જોવા મળી રહ્યો છે. તો જોઈ શકો મિત્રો આ સિસ્ટમો દર્શાવે છે. અત્યારે મિત્રો જો તો આ બંગાળની ખાડી લાગુના વિસ્તારો અને અરબ સાગરમાં જે છે તે વાદળો પસાર થઈ રહ્યા છે. પરંતુ આ ગુજરાત રાજ્ય ઉપર જોશો તો અહીંયા જે છે તે મિત્રો કોઈ મોટા વાદળો જે છે તે ગુજરાત ઉપર દેખાઈ રહ્યા નથી. અને બીજા નંબર ઉપર ભેજ પણ મિત્રો તમને દેખાડી દઉં, ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વાદળોનો ભેજ પણ જે છે તે જોઈ લો અત્યારે દેખાઈ રહ્યો નથી, જેને કારણે ગુજરાતમાં આગામી 24 કલાક મોટા અતિ ભયંકર વરસાદો જોવા નહીં મળે, પરંતુ મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદો શરૂ રહેશે. ત્યાર પછી 3 તારીખથી મિત્રો અચાનક વાતાવરણમાં પલટો આવવાનો છે, તેના વિશે પણ અપડેટ આપીએ તો મિત્રો 3 તારીખથી ખતરનાક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, જે 3, 4, 5, 6 અને 7 તારીખ સુધી ગુજરાતમાં ભારે રહેશે. આ વરસાદનો રાઉન્ડ કેવો રહેશે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો અંબાલાલે પણ આગાહી આપી છે કે 3 તારીખથી આસપાસ 3 થી 6 તારીખ દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા ભારે વરસાદો શરૂ થશે. ખાસ કરીને 6 અને 7 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. અને મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને 4 તારીખે જે છે તે મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દે. 4 તારીખના રોજ જે છે તે નવું નક્ષત્ર બેસી રહ્યું છે, નવું નક્ષત્ર બેસી રહ્યું છે, જેનું નામ છે મિત્રો આશ્લેષા નક્ષત્ર. અને આ આશ્લેષા નક્ષત્ર શરૂ થયા બાદ 5, 6 અને 7 તારીખ દરમિયાન નવા જૂનીના એંધાણ છે તેના વિશે પણ મિત્રો જાણીશું 4 તારીખેના વિડીયોની અંદર જ્યારે આ નક્ષત્ર બેસશે. તમને મિત્રો જણાવી દે તો ખ્યાલ ના હોય તો ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની ફૂલ જરૂરિયાત છે, કારણ કે સૌરાષ્ટ્રમાં વરસાદ એકદમ ઓછો પડ્યો છે. અહીંયા આપણું સૌરાષ્ટ્ર આવેલું છે અને જણાવે તો સૌરાષ્ટ્રની અંદર ઓછો વરસાદ છે. છેલ્લો જે વરસાદનો રાઉન્ડ આવ્યો 27 અને 28 તારીખે ગુજરાતમાં જે 12 ઇંચના વરસાદો પડ્યા તે મિત્રો જે છે તે અહીંયા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડ્યા છે, અમદાવાદ અને ઉત્તર ગુજરાતની અંદર, જ્યાં મિત્રો વરસાદ પૂરો થઈ ગયો છે. પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યારે ખેડૂતોને વરસાદની ફૂલ જરૂરિયાત છે અને જો વરસાદ નહીં આવે તો ચિંતાનો વિષય પણ બની શકે. જો કે મિત્રો તમને જણાવી દઈએ તો 3 તારીખથી છૂટાછવાયા વરસાદો શરૂ થશે. આ બંગાળની ખાડીમાં જે અત્યારે પ્રેશર બની રહ્યું છે અને અરબ સાગરથી પણ વાદળોના સંકટો ગુજરાતમાં આવશે, જેને લઈને 3, 4, 5, 6, 7 તારીખ દરમિયાન ગુજરાતમાં છોતરા કાઢનારો વરસાદ પણ જોવા મળવાનો છે. ત્યાર પછી મિત્રો તમને જણાવી દીધું ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 2 તારીખના રોજ એટલે કે 2 ઓગસ્ટે કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે તેની વાત હવે આપણે શરૂ કરીએ. ત્યાર પછી મારે તમને જે છે તે એક મહત્વની અપડેટ ઓગસ્ટ મહિનાને લઈને પણ આપવાની છે કે આખો મહિનો કેવો જવાનો છે હવામાનની દ્રષ્ટિએ. પરંતુ તેના પહેલા ચાલો મિત્રો જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર ક્યાં કેટલા વરસાદો પડવાના છે. એટલે કે
2 તારીખે સવારે 5 વાગ્યાથી લઈને સાંજના 1 વાગ્યા સુધી ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારા વરસાદને લઈને આગાહી આપી દેવામાં આવી છે અને જે લઈને જોઈ શકો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે અત્યારે હાલ કાળા ડિબાંગ વાદળોના ઘેરાઓ પણ જે છે તે મિત્રો આવી રહ્યા છે. તમને દેખાડી દઈએ તો જોઈ લો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે અહીંયા વાદળો પણ દેખાઈ રહ્યા છે, જેને લઈને જાણીએ કે મિત્રો કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જે છે તે 2 તારીખ દરમિયાન જોવા મળી રહ્યો છે. તો 2 તારીખે ગુજરાત રાજ્યમાં જોશો તો અમુક ભાગોની અંદર ઘેરાવાઓ અને વાદળો જે છે તે હાઈ લેવલના જોવા મળી રહ્યા છે અને આ જ વાદળીય ગતિવિધિઓને કારણે અને વાદળીય ઘેરાવાઓને કારણે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે લેવલના વરસાદો જે છે તે મિત્રો જોવા મળી જવાના છે. સૌથી પહેલા મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જોઈ લો સાંજના 12 વાગ્યા સુધી ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક એટલે કે 2 ઓગસ્ટના રોજ ભારેથી અતિ ભારે લેવલના વરસાદો જોવા મળવાના છે. જોઈએ સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા ભાવનગર જિલ્લાની વાત કરીએ તો જોઈ લો મિત્રો ભાવનગર જિલ્લાની અંદર આજે વલભીપુરના વિસ્તારોથી લઈને સિંહોર, ગારિયાધાર, પાલીતાણા, ભાવનગર, બુધેલ, અલંગથી લઈને તળાજા પંથક અને ત્યાંથી નીચે છેક મહુવા લાગુના વિસ્તારો સુધી જે છે તે ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળી શકે. ત્યાંથી મિત્રો આગળ જોઈ લઈએ અમરેલી જિલ્લામાં પણ. તો અમરેલી જિલ્લાના કયા કયા ભાગોમાં વરસાદની આગાહી છે તેના વિશે વાત કરીએ તો વાદળને આધારે જાણીએ તો બગસરા સાથે જ ધારી, સાવરકુંડલા, વિસાવદર, તેની સાથે દુધાળા, રાજુલા, લીલિયાના વિસ્તારો, લાઠી, બાબરાના વિસ્તારો થઈને દેવરાજિયા, લુંઘાડિયા લાગુના જેટલા પણ અમરેલી જિલ્લાના વિસ્તારો છે ત્યાં વાદળો જે છે તે હાઈ લેવલના જોવા મળી રહ્યા છે અને આ જ વાદળીય ગતિવિધિઓને કારણે 2 તારીખ દરમિયાન સવારથી સાંજ મધ્યમથી ભારે વરસાદો જોવા મળી શકે. વાત કરીએ ત્યાર પછી મિત્રો બોટાદ જિલ્લાને લઈને તો જોઈ લો મિત્રો બોટાદ જિલ્લા ઉપર પણ સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદના એલર્ટો છે, જેમાં વિસ્તારા વિશે મિત્રો વાત કરીએ તો જોઈ લો વિસ્તારોની અંદર તાલુકાઓની અંદર બરવાળા, માંડવાના વિસ્તાર, ગઢડાના વિસ્તાર, તેની સાથે ઉપર જોઈ લો તો બાણગઢ, બરવાળા, રાણપુર, બોટાદના વિસ્તારો, સાળંગપુર, માંડવા સહિતના બધા જ વિસ્તારોની અંદર કડાકા અને ભડાકા સાથેના વરસાદો બની શકે. રાજકોટ જિલ્લામાં આપણે મિત્રો આગાહી અનુસાર જાણીએ તો વાદળોને આધારે રાજકોટમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જેમાં શાપર, વેરાવળ, ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી લાગુના વિસ્તારો, વિંછિયા, સરદાર લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદો જોવા મળી શકે. ઉત્તરીય સૌરાષ્ટ્રમાં પણ જોઈ લો તો ઉત્તરીય સૌરાષ્ટ્રના 2 થી 3 જિલ્લાઓની અંદર ભારે વરસાદનું એલર્ટ, જેમાં સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના વિસ્તારો વિશે વાત તો બંને જિલ્લાની અંદર જોઈ લો તો મિત્રો ખાસ નળ સરોવર, ધાંગધ્રાના વિસ્તાર, કુડાના વિસ્તારોથી લઈને હાલવડ, માલીવાના વિસ્તારોથી લઈને મિત્રો નવલખીના જે વિસ્તારો છે તેની સાથે આસપાસ પણ મિત્રો મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ. દરિયાકાંઠાના જિલ્લાઓ જોઈએ તો જામનગર, દ્વારિકા અને પોરબંદર આ 3 જિલ્લાઓ દરિયાકાંઠે આવેલા છે, જેમાં વાદળ જે છે તે મિત્રો 90% રેન્જમાં અહીંયા જોવા મળી રહ્યા છે. 90% વાદળોની રેન્જને લઈને જામનગરમાં જોડિયાના વિસ્તારોથી લઈને જામવંથાળી અને જે કાલાવાડના વિસ્તારો છે ત્યાં મધ્યમથી હળવા વરસાદો બની શકે. જ્યારે દ્વારકા અને પોરબંદરમાં પણ વાદળો જે છે તે અરબ સાગરથી એન્ટ્રી લઈ રહ્યા છે, જેથી છૂટા છવાયા વરસાદો શરૂ રહેશે. તો મિત્રો આ માહિતી થઈ ગઈ દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની. ત્યાર પછી હવે દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેવો અને ક્યાં ક્યાં વરસાદ રહેવાનો છે તેના વિશે પણ જાણીએ તો મધ્ય ગુજરાતની અંદર જે છે તે હાલ વાદળોની રેન્જ 99% જોવા મળી રહી છે. સાંજના 12 થી લઈને 11 વાગ્યા સુધી તેની અંદર ભારેથી અતિ ભારે વરસાદ બનશે, જેમાં વિસ્તારો જોઈ લો મિત્રો મધ્ય ગુજરાતનો સમગ્ર પટ્ટો છે. મધ્ય ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડાના વિસ્તાર, લુણાવાડા, કપડવંજ, વિરમગામ, ગાંધીનગર, અમદાવાદના વિસ્તારો, તેની સાથે બાપુનગર, દ્રસ્કોઈ, કપડવંજ, ધોળકા, ડાકોર અને આસપાસના પણ મિત્રો મધ્ય ગુજરાતના બધા જ ગામડાઓની અંદર જે છે તે વાદળો ફેલાઈ રહ્યા છે અને આ ગાઢ કાળા ડિબાંગ વાદળો વરસાદનું જોર જે છે તે બનાવી શકે. ત્યાંથી ઉત્તર ગુજરાતના પણ પંથકો જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો જોઈ લો વાદળો ફેલાઈ રહ્યા છે, જેને કારણે ગુજરાત રાજ્યના ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ જે છે તે વરસાદની આગાહી રહેશે, જેમાં આગામી 24 કલાકની અંદર ડુંગરપુરના વિસ્તારથી લઈને ખેડબ્રહ્માના વિસ્તાર, પાલનપુર, આબુ અંબાજી, સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ, રાધનપુર, સુઈગામ, ધાનેરા પંથક, મહેસાણા, મોઢેરા, પાટણના વિસ્તારોથી લઈને રાધનપુર, હિંમતનગર, ખેડબ્રહ્માથી નીચે પ્રાંતિજ, મોડાસાના વિસ્તારો, બાયાડના વિસ્તારોથી લઈને કડી સહિતના ભાગોની અંદર ઉત્તરીય ગુજરાતમાં અરવલ્લી સહિત જે છે તે મિત્રો હાઈ લેવલના વરસાદો બની શકે. ત્યાંથી નીચે કચ્છની વાત કરીએ તો મિત્રો જોઈ લો કચ્છ જિલ્લામાં કોઈ મોટા વાદળના સંક્રમણ નથી. 60 થી લઈને 65% રેન્જના વાદળો બની રહ્યા છે, જેથી કચ્છમાં હાલ કોઈ મોટા વરસાદની આગાહી નથી. અપવાદ સ્વરૂપે 1-2 ઝાપટાઓ મિત્રો જે છે તે આવી પણ શકે. દક્ષિણ ગુજરાતમાં જાણીએ તો જોઈ લો દક્ષિણ ગુજરાતની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને વડોદરાથી લઈને બોરડેલી, છોટાઉદેપુરના વિસ્તાર, ખંભાત, આણંદ, ભરૂચથી લઈને રાજપીપળા, ત્યાંથી નીચે મિત્રો છેક વાપી સુધી, વલસાડ, નવસારી, ભરૂચ, સુરત, અંકલેશ્વર અને તેની સાથે વ્યારા અને બારડોલી સહિતના પણ જેટલા વિસ્તારો છે આ બધા જ ભાગોની અંદર આગામી કલાકોની અંદર તોતિંગ અને કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળી રહ્યા છે, જેને લઈને મિત્રો જે છે તે અપડેટ આવી રહી છે. જો કે 3 તારીખથી ઓફિશિયલી એક મોટો વરસાદનો રાઉન્ડ આવી શકે, જો કે એ પણ મિત્રો એટલો ખતરનાક નહીં હોય, કારણ
કારણ કે ઓગસ્ટ મહિનાને લઈને મારે ખૂબ જ એક કામની અને જરૂરી અપડેટ મારે તમને આપવાની છે. જી હા, જેના વિશે મિત્રો આ વિડીયોની શરૂઆતમાં મેં તમને જણાવ્યું. તો મિત્રો ઓગસ્ટ મહિનો જે છે તે જાણવો ખૂબ જરૂરી, કારણ કે શરૂઆતના 15 દિવસ અને ત્યાર પછીના 15 દિવસ વાતાવરણમાં એકદમ પલટો જોવા મળવાનો છે. જ્યાં મિત્રો ઓગસ્ટ મહિનાને લઈને જો તમને અપડેટ ના હોય અને ખ્યાલ ના હોય તો જણાવી દઉં. ઓગસ્ટ મહિનાની અંદર જે છે તે મિત્રો શરૂઆતના 15 દિવસ 1 થી લઈને 15 દિવસ તારીખ દરમિયાન ઓછા વરસાદો જોવા મળશે, હળવા વરસાદો જોવા મળશે. જ્યારે 15 થી 30 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ છે. એટલે કે આ મહિનામાં છેલ્લે સારો વરસાદ છે. એવું મિત્રો બની શકે કે આ મહિનાની અંદર એક એવો રાઉન્ડ આવે કે જે 2 થી 3 દિવસ ચાલશે અને ગુજરાતમાં 15 ઇંચના વરસાદો લઈને આવે. એટલે કે અતિવૃષ્ટિ ટાઈપનો પણ વરસાદ આ નક્ષત્રની આ મહિનાની અંદર અને ખાસ કરીને આના પછીના નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્રની અંદર આવી શકે. જો કે મિત્રો તેના વિશે ટોટલ વિડીયો બનાવીને માહિતી આપવામાં આવશે. આવનારા દિવસોમાં આપણે આ ચેનલ પર વિડીયો મૂકવામાં આવશે. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારા ગામનું વાતાવરણ અત્યારે કેવું છે? તમારા ગામમાં અત્યારે તડકો છે, વરસાદ છે? જે કંઈ પણ હોય કોમેન્ટમાં લખી દેજો. મળશું આવતીકાલે મિત્રો નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.